જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે માગશર માસમાં કરવામાં આવતું અન્નપૂર્ણા વ્રતનું મહાત્મ્ય તથા વ્રતની વિધિ અને કથા સાંભળીશું। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અન્નપૂર્ણા વ્રત માગશર માસની સુદ છઠથી લઈને માગશર માસની વદ 11 સુધી આ વ્રત કરવામાં આવે છે। આ વ્રત 21 દિવસનું હોય છે। જ્યારે પૃથ્વી ઉપર પાણી અને અનાજ પૂરું થવા લાગ્યું અને મનુષ્યોમાં હાહાકાર મચી ગયો, ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે બ્રહ્માજી અને નારાયણ ભગવાને શિવજીની મદદ માંગી। યોગ નિંદ્રામાંથી ઉઠીને શિવજીએ સમસ્ત સમસ્યાઓનું નિરાકરણ કરવા માતા પાર્વતી પાસે અન્નની ભિક્ષા માંગી અને જે અક્ષત એટલે કે ચોખા માતા પાર્વતીજીએ ભિક્ષામાં આપ્યા હતા તે શિવજીએ પૃથ્વી ઉપર પીડિત મનુષ્યોમાં વહેંચવા લાગ્યા। આ દિવસને અન્નપૂર્ણા જયંતી તરીકે મનાવવામાં આવે છે, જેના થકી મનુષ્યોને અન્ન પ્રતિ આદરભાવ જાગૃત થાય છે અને તે અન્નનું સંરક્ષણ કરવા માટે પ્રેરિત થાય છે। આ વ્રત 21 દિવસનું હોય છે। વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી બાજોઠ પર માં અન્નપૂર્ણાનો ફોટો કે મૂર્તિ મૂકી તેમની સામે ઘીનો દીવો કરવો। ત્યારબાદ સૂતરના દોરાની 21 તેર લઈ તેની 21 ગાંઠ વાળવી અને વ્રત કરનારે જમણા હાથમાં તે દોરો બાંધવો। 5 જ્યોતિવાળી માતાજીની આરતી કરવી। 21 દિવસ એકટાણું કરવાનું હોય છે, એટલે કે એક જ ટાઈમ જમવાનું। વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। જો ભૂલથી કંઈ ખવાઈ ગયું હોય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો। વ્રત કરતા સમયે વચ્ચે કોઈ અડચણ આવી જાય તો પણ વ્રત અધૂરું ન મૂકવું। મનથી માં અન્નપૂર્ણાને યાદ કરી તેમનું સ્મરણ કરવું। 21 દિવસ સુધી વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું। વ્રત પૂર્ણ થયા પછી વ્રતનું ઉજવણું કરવામાં આવે છે। આ વ્રતનું ઉજવણું સહેલું છે। જરૂરિયાતવાળી વ્યક્તિને અન્નદાન કરવું, બાળકો તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું। આ વ્રતના ઉજવણામાં અન્નદાનનું ખૂબ જ મહત્વ છે। આ વ્રતનો મહિમા અપરંપાર છે। આ વ્રતના પ્રતાપે દુઃખ દારિદ્ર્ય ટળે છે, મૂર્ખને જ્ઞાન પ્રાપ્ત થાય છે, અંધને આંખો મળે છે અને નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ હતું અન્નપૂર્ણા વ્રતનું મહાત્મ્ય તથા વ્રતની વિધિ। હવે આપણે વ્રતની કથા સાંભળીએ। કાશી નગરીમાં જ્ઞાનદાસ નામે અતિ સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો। તેની અતિ ધર્મિષ્ઠ પત્નીનું નામ ભક્તિ હતું। પતિ પત્ની બંને પ્રભુ પરાયણ હતા। બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગતો, પણ તેના ભાગ્યમાં ભૂખમરો હોવાથી ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જવું પડતું હતું, પરંતુ અન્નદેવની કૃપા ન થતી। એક દિવસ બ્રાહ્મણ તેની પત્નીને કહેવા લાગ્યો, આપણું ભાગ્ય સૂતેલું છે, તેને જગાડવા વનમાં જાઉં છું, જગાડીને જ પાછો ફરીશ। આમ કહીને બ્રાહ્મણ વનમાં ગયો। સરોવરના કાંઠે ભગવાન શિવનું જર્જરિત મંદિર જોયું। દુઃખોથી ત્રાસેલો બ્રાહ્મણ શિવના ચરણે પડી તપમાં લીન થઈ ગયો। અન્ન પાણીનો ત્યાગ કર્યો। એના રોમે રોમ શિવને પોકારવા લાગ્યા। બીજા દિવસની સાંજે સમાધિમાં ડૂબેલા બ્રાહ્મણના કાને ગેબી અવાજ સંભળાયો, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા। આ અવાજને શિવજીની કૃપા જાણી જ્ઞાનદાસ ઘેર આવ્યો। પત્નીને બધી વાત કરી, પરંતુ પત્ની આ સંકેતનો અર્થ ન સમજી શકી। તેથી બ્રાહ્મણ ગામના વિદ્વાન પુરોહિત પાસે જઈને એને વાત કરી। પુરોહિતે તેની મસ્કરી કરતા કહ્યું, હે બ્રાહ્મણ, તું ભૂખ્યા પેટે ભજન કરવા બેઠો, તેથી તને અન્નનો ભાસ થયો હશે। આ અપમાનથી બ્રાહ્મણને ઘણું ખોટું લાગ્યું। એ તો ફરી વનમાં ગયો અને શિવજીના ચરણોમાં જ પ્રાણનો ત્યાગ કરવો એવો દ્રઢ નિશ્ચય સાથે તપ કરવા બેઠો। એના કઠોર તપથી પ્રસન્ન થયેલા ભગવાન ભોળાનાથે સાક્ષાત દર્શન દીધા। બ્રાહ્મણના મસ્તક પર હાથ મૂકી કહેવા લાગ્યા, હે ભક્ત, તારી ભક્તિ ઘણી ઉચ્ચ છે, તારા મનના સર્વ મનોરથ પૂર્ણ થશે,
તું પૂર્વ દિશામાં જા, ત્યાં અન્નપૂર્ણાના દર્શનથી તારી સર્વ મનોકામના સફળ થશે. હવે જ્ઞાનદાસ હર્ષના અશ્રુ વહાવતો પૂર્વ દિશામાં ચાલ્યો. રસ્તામાં એક કમળોથી શોભતા સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ સોળે શણગાર સજીને પૂજા કરી રહી હતી. આ જોઈ જ્ઞાનદાસ પૂછવા લાગ્યો, તમે કોની પૂજા કરો છો? એ સ્ત્રીઓ વાસ્તવમાં સ્વર્ગની અપ્સરાઓ હતી. બ્રાહ્મણના પ્રશ્નના ઉત્તર રૂપે એક અપ્સરા કહેવા લાગી, અમે માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રત મહા ફળદાયી છે, જીવ માત્ર કરી શકે છે. આમ કહીને અપ્સરાએ વ્રતની વિધિ તથા મહાત્મય સમજાવ્યું. જ્ઞાનદાસે એ જ ઘડીએ માં અન્નપૂર્ણાનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અપ્સરા પાસેથી 21 શેરનો દોરો લીધો, 21 ગાંઠો વાળી. ત્યાં તો ચમત્કાર થયો. સરોવરના પગથિયે હીરા, મોતી, નીલમ, માણેક, પોખરાજ દેખાયા. જ્ઞાનદાસે તો જોડી ભરી લીધી. જ્યાં એ પાછો ફરવા જતો હતો ત્યાં જ સરોવરના પાણીએ માર્ગ કરી દીધો. બ્રાહ્મણના પગની પાનીએ ન પલળી. બ્રાહ્મણ તો એક પછી એક પગથિયા કરવા લાગ્યો. મનમાં માં અન્નપૂર્ણાને યાદ કરતો જાય છે. પગથિયા પૂરા થતા જ એની નજર એક ભવ્ય મહેલ પર પડી. સાવ સોનાનો મહેલ છે. હીરા માણેક જડેલા છે. રત્નો પ્રકાશ વેરી રહ્યા છે. બાગ બગીચાની અપાર શોભા છે. મધુરા મોર ટહુકે છે. બ્રાહ્મણ તો પગથિયા ચઢીને મહેલમાં ગયો. હેમના હિંડોળે હિંચતા માં અન્નપૂર્ણાના મંદ મંદ મલકાતા મુખના દર્શન કર્યા. હજારો સૂર્યનું તેજ ઝળહળે છે એમના મુખ પર. દેવો માની સેવા કરી રહ્યા છે. દેવાંગનાઓ માને ચમર ઢોળે છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. કિન્નરો સંગીત વગાડે છે. ગંધર્વો ગાન કરે છે. આ બધું જોઈને આભો બની ગયેલો જ્ઞાનદાસ આંખો ચોળવા લાગ્યો. એમાંય જ્યારે એણે દેવોના દેવ મહાદેવને માની સામે ભિક્ષાનું પાત્ર લઈને ઉભેલા જોયા ત્યારે તો એ દોડ મૂકીને લાકડીની જેમ માના ચરણોમાં ઢળી પડ્યો. મંદ મંદ મલકાતા જગતજનની અન્નપૂર્ણા જ્ઞાનદાસને આશીર્વાદ આપી કહેવા લાગ્યા, ભક્ત તારું કલ્યાણ થાઓ, સુખ સમૃદ્ધિને પામો. હે વત્સ, સુખ સમૃદ્ધિથી છકીશ નહીં, અન્નદાન કરજે. બ્રાહ્મણ તો માના દર્શનથી અપાર હર્ષ પામતો ઘેર આવ્યો. પત્નીને બધી વાત કરી તો ભક્તિ પણ હર્ષથી નાચવા લાગી. જ્ઞાનદાસ જોડી ભરીને અમૂલ્ય રત્નો લાવ્યો હતો. એમાંથી થોડા વેચીને સુંદર હવેલી બંધાવી ગામમાં વેપાર કરવા લાગ્યો. સમૃદ્ધિ રાતે ન વધી એટલી દિવસે અને દિવસે ન વધી એટલી રાતે વધવા લાગી. પતિ પત્ની બંને સુખપૂર્વક માં અન્નપૂર્ણાનું ગુણગાન ગાવા લાગ્યા. એક દિવસ ભક્તિ કહેવા લાગી, હે નાથ, માં અન્નપૂર્ણાની દયાથી 71 પેઢી સુધી ન ખૂટે એટલી સમૃદ્ધિ મળી, પણ હજુ શેર માટીની ખોટ છે. આપણે વાંજ્યા છીએ. વાંજ્યાનું આપેલું દાન કોઈ પણ લેતું નથી. માટે તમે બીજા લગ્ન કરી સંતાન સુખ પામો. જ્ઞાનદાસને પણ પિતા બનવાની તીવ્ર ઈચ્છા હતી. તેથી તેણે પત્નીના કહેવાથી બીજા લગ્ન કર્યા. તેની બીજી પત્નીનું નામ શાંતિ હતું, પરંતુ એ મૂર્ખ, અભિમાની અને કકર્ષા હતી. બોલતી ત્યારે આગ ઝરતી. એવામાં માં અન્નપૂર્ણાનો માગસર માસ આવ્યો. જ્ઞાનદાસ અને ભક્તિએ માં અન્નપૂર્ણાનું ભાવપૂર્વક વ્રત શરૂ કર્યું. એક ટાણા કરી અન્નદાન કરવા લાગ્યા. વ્રત પૂર્ણ થવાને 3 દિવસની વાર હતી. એ વખતે મૂર્ખ શાંતિએ એક રાતે પતિના હાથે બાંધેલો માં અન્નપૂર્ણાનો દોરો છોડી નાખ્યો. વ્રતનો ભંગ થવાથી માં અન્નપૂર્ણા અતિ ક્રોધાયમાન થયા. અડધી રાત્રે જ્ઞાનદાસની હવેલીમાં આગ લાગી. જ્ઞાનદાસ તેની બંને પત્નીઓ સાથે જીવ બચાવીને ભાગ્યો, પરંતુ તેની સર્વ દોલત, ધન, સમૃદ્ધિ, માલ મિલકત સળગી ગઈ. પાપણના પલકારે એ નિર્ધન થઈ ગયો. ખાવાના સાસા પડવા લાગ્યા. ત્યારે નવી પત્ની શાંતિ પતિના દુખે દુખી થવાને બદલે પિયર ભેગી થઈ ગઈ. પરંતુ ભક્તિ પતિનો પડછાયો બનીને રહી અને પતિને કહેવા લાગી, હે નાથ, નક્કી આપણે માં અન્નપૂર્ણાના દોષમાં આવ્યા છીએ. તેથી જ આપણો વિનાશ થયો છે. માટે નકોરડા ઉપવાસ કરી માં અન્નપૂર્ણાને રીઝવો. જ્ઞાનદાસે બાકીના 3 દિવસ નકોરડા ઉપવાસ કર્યા, પણ માં અન્નપૂર્ણા પ્રસન્ન ન થયા. ત્યારે એ ફરીથી સરોવર પાસે ગયો. પ્રાણનો ત્યાગ કરવા માટે સરોવરમાં પડ્યો.
પરંતુ 1000 હાથ વળી માં અન્નપૂર્ણાએ જ્ઞાનદાસને બચાવી લીધો. પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે ભક્ત, પુત્રની પ્રાપ્તિ માટે તે ફરી લગ્ન કર્યા અને તારી નવી પત્નીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો, તેથી તારો વિનાશ થયો. તે મારી પાસે સંતાનની માંગણી કરી હોત તો તારી ઈચ્છા જરૂર પૂરી થાત. જે થવાનું હતું તે થયું. તારા પાપનો દંડ તે ભોગવી લીધો છે. હવે તું ઘેર પાછો ફર. મારા આશીર્વાદથી તારી પત્ની ભક્તિ પુત્રની માતા બનશે. હર્ષના આંસુ સારતો જ્ઞાનદાસ ઘેર આવ્યો. માં અન્નપૂર્ણાની કૃપાથી તેને સર્વ સમૃદ્ધિ પાછી મળી. 9 માસ પૂર્ણ થયે ભક્તિએ દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. બંનેએ આજીવન માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે માં અન્નપૂર્ણા, જેવા તમે જ્ઞાનદાસને ફળ્યા, ભક્તિને ફળ્યા, એવા વ્રત કરનાર સૌને ફળજો. જય અન્નપૂર્ણામાં. આ 3 સપ્તાહ દરમિયાન અન્નપૂર્ણા માતાજીનું સ્મરણ કરવાથી જીવનમાં તન મન ધનથી પુષ્ટિ મળે છે. શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ પણ અન્નપૂર્ણા માતાજીની સુંદર સ્તુતિ કરી છે. બની શકે તો તેનો પાઠ પણ અવશ્ય કરવો. મિત્રો, આ હતી અન્નપૂર્ણા વ્રતની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.